સમજો નહીં, સોરી. મોટું ટોળું નથી જોતું, નાની સેના હશે તો ચાલશે પણ મજબૂત જોઈએ છે. કેમ કે સત્તા આગળ તો શાણપણ નકામું. હે સત્તા આગળ શાણપણ નકામું એવું આપણે બધા સાંભળીએ છીએ. તો આના માટે સેના નાની હશે તો કઈ રીતે લડત આપી શકશે? સેના નાની હશે પણ મજબૂત હશે. શિવાજીની સેના હતી એવી હશે. અચ્છા અચ્છા. સરકારી તંત્ર અને પોલીસ તંત્ર જો ધાક ધમકીઓ આપશે કાયદાની ઉપર જઈને બંધારણ તોડીને, સાંભળું છું. હા, ખેડૂતોને દબાવવાનો પ્રયત્ન કરશે કે દાદાગીરી કરશે તો અમારી સેના પણ દાદાગીરી જ કરશે. તો સેના આપણી સેના જોડે તો કાંઈ હોય નહીં, સીધા સાદા નાગરિક હોય અને સરકાર તો કાયદો વ્યવસ્થા બધું ધ્યાનમાં રાખીને કામ કરે અને ક્યાંક કદાચ ન કરે નારાયણ કાવ, ક્યાંક મૃત્યુ જોખમ એવું થઈ જાય તો શું કરવાનું? સરકારના પ્રતિનિધિઓ જેની પાસે આપણે સુરક્ષાની અપેક્ષા રાખીને બેઠા હોય એ જ કાયદો તોડે તો શું કરવાનું? તો બરોબર, એના આપણા જોડે પુરાવા પણ હોવા જોઈએ ને એને કાયદો. એને વિડિયા છે લાઠીચાર્જ. ના ના, એ નહીં, જૂની વાત નહીં, નવી સેનાની વાત કરું. નવીમાં પોલીસ ધાક ધમકીઓ આપશે, દલાલી કરશે, સરકારી તંત્ર દલાલી કરશે તો એની સામે દલાલીની સામે ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે. હવે હાથ જોડીને ગાંધીગીરી નહીં કરવામાં આવે. સમજી ગયો. તો દેશમાં અરાજકતા ફેલાશે તો શું થશે? અરાજકતા ફેલાવી ન ફેલાવી એ સરકારનો વિષય છે ને. ના, આપણે કેમ કે કાર્ય આપણે કરી રહ્યા છીએ સરદાર સેના, એટલે કહું છું. નહીં, અરાજકતા ન ફેલાય એવું સરકારી તંત્રને સૂચન કરવું સરકારની જવાબદારી છે ને. હા, સમજી ગયો. કાયદામાં રહીને યોગ્ય પગલાં ભરવા એ સરકારી તંત્રને સૂચન કરવું રાજનેતાઓનું કામ છે. કાલે રવા પર જે હતું, હું સમજો કચ્છનું રવા પર મીટિંગ છે. હું ના મોરબીનું રવા પર તમારો મેસેજ હતો ને 5 વાગે પ્રેસ કોન્ફરન્સ હતી, એ મેં ફોન સામેથી કર્યો હતો ને વોટ્સએપમાં. હા. એટલે હવે બીજું હું તમને પૂછું છું કે રાજસ્થાનની જેવી તમારી માંગણીઓ છે ડબલ ભાવની, એ બધી આપણી વાતો થઈ ગઈ છે, એમાં ટૂંકમાં જ કહેજો. હવે એ કદાચ સરકાર માની જાય કે અમે રાજસ્થાન જેમ બધું જ કરશું વીજળી લાઈન બાબતે, તો આંદોલન પૂરું. રાજસ્થાન પેટર્ન તો ઓલરેડી એ લોકોએ આપેલી છે. હા, એ આપેલું તો આપણે કબૂલ મંજૂર થઈ કે નહીં? નહીં, મારી વાત સાંભળો. રાજસ્થાનમાં જે આપ્યું છે ભારત સરકારના કોન્સ્ટિટ્યુશન મુજબ. હા, એ તો બરાબર, એ તો કોન્સ્ટિટ્યુશન ન્યાય પ્રમાણે. હવે અમારી ડિમાન્ડ એનાથી પણ પર છે. 56 ડિમાન્ડો અલગ અલગ છે, બીજી ઝીણી મોટી. તો હું બીજું એમ કહું છું કે આપણું આંદોલન 13-14 દિવસ બરોબર ચાલ્યું, સીમિત સંખ્યામાં જેતપુરની આજુબાજુના ખેડૂતો, પણ જે હકાભાઈ ગઢવીનો ડાયરો થયો અને માણસો એકદમ મોટી સંખ્યામાં આવે અને આપણું આંદોલન આખા દેશમાં છવાઈ ગયું. તો આ જે વિડીયો ક્લિપ વાયરલ થઈ એના તમે ખુલાસા આપી જ દીધા, પણ કેમ કે ગીત વગર ચિત્ર ન હોય. બે ભાઈની તમારી વાત થઈ, હકાભાઈની અને નિલેશભાઈની. આ ફરીથી પૂછું છું, વારંવાર પૂછું છું, મારે આ જાણવું છે કે આમાં ગુનો કોનો? હકાભાઈ તો કે એફએસએલ કરાવો મારી રેકોર્ડિંગને, આવું બધું બન્યું હતું સાચે જ? હકાભાઈએ સેટિંગ કર્યું હોય, મારી પાસે ઓફર લઈને આવ્યા હોય તો એ તો હકાભાને જ ખબર હોય ને 25 કરોડનું સેટિંગ કોની યારે કર્યું. નિલેશભાઈએ મને આવો ફોન કર્યો. નહીં, તમે સત્ય કહો તો ભગવાન તો શા માટે બીએ તો જે હોય સાચું કહી દો ને. હા, પણ હકાભાઈ એના મોઢેથી કહે છે કે 25 કરોડની ઓફરની ચર્ચા નિલેશભાઈ થઈ હતી. હકાભા કહે છે કે નહીં આવું? હા, તો વાત નહીં. ચલો, એ વાત હકાભાઈને ખબર હોય ને, 25 કરોડનું સેટિંગ કયા નેતા એ કર્યું હતું. તમને નહોતું કીધું? મને તો નો જ ખબર હોય ને, કારણ કે મેં એક્સેપ્ટ નથી કર્યું ને એનું સેટિંગ. તમારો અવાજ એની અંદર સંભળાતો હતો. હા, પણ હું શું કહું છું, 25 કરોડની ઓફર લઈને હકાભાઈ તો એવા તો કેટલાય લોકો આવ્યા છે ને. હકાભાઈ એ વિષય ઉપર જ ઘણી ચર્ચાઓ થઈ ગઈ. હવે તમારો મેં આખો ઇતિહાસ તપાસ્યો. જે દિલ્હીનું આંદોલન હતું આજથી 5-6 વર્ષ પહેલા, જે સરકારે કાયદા બધા બનાવ્યા હતા ખેડૂતોને ડાયરેક્ટ બજારમાં વેચાણ ને આ ને તે, કાળા કાનૂનના વિરોધમાં. હા, એનામાં ટિકિટ શું કહેવાય, એના સરદાર એના મેન હતા, એનું નામ શું? રાકેશ ટિકિટજી. ને એની વચ્ચે તમે 4.5 મહિના ભાગ લીધો, બરોબર? સરકારને કાયદો પાછો ખેંચવો પડે, બરોબર ને? તો અમુક ખેડૂતો જે આના પછી ચર્ચાઓ થઈ ને એનામાં 70% ખેડૂતો એવું કહેવાનું થયું કે આ ડાયરેક્ટ ફાર્મિંગ સરકારની નીતિ સ્પષ્ટ હતી, પણ વિરોધ પક્ષોએ આને સપોર્ટ ના કર્યો અને ત્યાંના ટિકિટ ભાઈએ સપોર્ટ ના કર્યો અને એમાં અરાજકતા, મોદીના કાફલાને રોકવામાં આવ્યા
આ બધું થયું તો આ આપને શોભે ખેડૂત તરીકે હું તમને એ પૂછું છું. ના શોભે, પણ જ્યારે ખેડૂતો ત્રાહિમામ થઈ જાય, સરકારી તંત્ર તરફથી એક પણ ટકો સહકાર ના મળે, સરકાર જ્યારે સાંભળે નહીં, ત્યારે નિર્બળ ખેડૂતોએ કાંઈ પણ પગલું ભર્યું એમાં ખેડૂતો નિર્દોષ છે, કારણ કે સરકારને ખબર પડી જવી જોઈએ. હા, સમજી ગયો સરકાર. હવે આપણે સરદાર આખું નામ બોલો તો, નવી સમિતિ બનવા જઈ રહી છે એનું. સરદાર સેના. સરદાર સેના કેટલા સભ્યો જોડાણા જાહેરાત પછી? જાહેરાત પછી એટલે સભ્યની નોંધણી અમે શનિવારે કરવાના છીએ, જાહેર સભામાં જ. જાહેર સભામાં જ થશે. અત્યારે- નીડર ડરતા ના હોય અને સાચું કહી દેવાની તાકાત ધરાવતા એવા વ્યક્તિઓ. તાકાત વાળા બધા. તાકાત વાળા એમ ને? હા, સમજી ગયો. અને યુવા વર્ગ. યુવા વર્ગ. હા, લડાયક યોદ્ધાઓ બધા જેને કહેવાય. હવે તમે ચારે આપણા ભૂપેશભાઈ, આપણા શું ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ, બરોબર, પછી કૃષિ મંત્રી અને આપણે ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ, જીતુભાઈ વાઘાણી અને હર્ષ સંઘવી હોમ મિનિસ્ટર અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને શું સંદેશ આપવા માંગુ છો? કે હાલમાં જે ગુજરાતની પરિસ્થિતિ છે અને ખેડૂતો જે માંગી રહ્યા છે, ટૂંકમાં જ વાતો કોઈ સાંભળતા નથી. હા, કાંઈ વાંધો નહીં. હાલની જે ગુજરાતની પરિસ્થિતિ છે અને ખેડૂતો જે માંગી રહ્યા છે, બંધારણના દાયરામાં રહીને માંગી રહ્યા છે, તો સરકારને પોઝિટિવ રહેવું જોઈએ અને પરિસ્થિતિ ના બગડે એવા હેતુથી અને ખેડૂતોની જે લાગણી અને માગણી છે એને ધ્યાનમાં લઈ ટેબલ ટોક કરી અને વિષય જલ્દીથી જલ્દી પૂરો કરવો જોઈએ. હા, સમજી ગયો. તમારી વાત એ રીતની માનવી છે અને એ પદ્ધતિ તમારે ચાલવું છે. અને હું એક પત્રકાર તરીકે અને એક ખેડૂત પુત્ર તરીકે તમને સલાહ ના આપી શકું, પણ વાત કરી શકું. મારા મિત્ર છો. હા, તો હું તમને એમ કહું છું કે તમે સીધા, કેમ કે લોકશાહી છે, આ તો ગવર્મેન્ટે એટલા ઓપન રાખ્યા છે, એમને તમે સીધા ડાયરેક્ટ વિધાનસભામાં જઈને મળી શકો છો, ફાળવી શકો છો. નિલેશભાઈ એરવડિયા જાતે જાય, બાજુમાં બે સંઘર્ષ સમિતિના જાય અને ચોખ્ખી વાતો કરે. એવું નથી, ખાલી આ સાયફા કરવાનો કોઈ મતલબ જ નથી ને ભાઈ. ના, પણ એ તો સરકાર પોઝિટિવ હોવી જોઈએ. પણ એકવાર જવું પડે ને. આજે તમને સંડાસ લાગી હોય તો સંડાસમાં ના જવું પડે? સાહેબ, એક વસ્તુ છે, આપણે સરકારને 3-4 વખત રિક્વેસ્ટ મોકલી છે, કલેક્ટર સાહેબ આવ્યા હતા, એના થ્રુ આપણે મેસેજ હવે મોકલ્યા. એને કાંઈ ના કર્યું, ચલો મેસેજ છે, આપણે રૂબરૂ જવાનું કરો ને, એટલું તો માનો યાર. પણ નથી જવા દેતા ને અમને. અમે જો જવાની વાત મંજૂરી હું લેવડાવી દઉં તમને, બોલો. એટલે 5 જણાની સંમતિ આપતા હોય હા, મંજૂરી આપશે સરકાર. ચલો. હા, હું એ જ કહું છું કે સરકાર એમ કહેતી હોય કે ભાઈ ટેબલ ટોક કરવા માટે 5 જણાની કમિટી આવો, કારણ કે આમાં શું છે, વ્યક્તિગત કોઈ એક વ્યક્તિ ચહેરો ના, એમાં તમારા ઉપર આક્ષેપ થાય ને બધા, કેમ કે કળિયુગ છે. હા, કળિયુગમાં પૈસાનો બહુ મોટો પ્રભાવ છે અને આક્ષેપો પ્રતિ આક્ષેપો થાય, પણ જાહેર જીવનમાં લોકો દુઃખી ના થવા જોઈએ, સામાન્ય નાગરિકો દુઃખી ના થવા જોઈએ. નાગરિક દેવો ભવ, કેમ કે આપણે ભગવાનના બધા અંશો છીએ. સાચી વાત કેવી જોઈએ હું માનું છું, પણ આજે મને થોડું તમને કડક થઈને આ માટે કીધું કે હવે તમે સ્પષ્ટતા કરો. આ કલાકારોના લીધે આપણે જે ડાયરાને વેગ મળ્યો એને કૃતજ્ઞ ભાવે થેન્ક યુ તો. આ તો બિચારો માનસિક રીતે બીમાર થઈ ગયા એ ભાઈ. સાહેબ, આપણે પોઝિટિવ છીએ, પહેલા દિવસથી છીએ, પણ સરકાર આપણને લેખિતમાં કે એક એથેન્ટિક સચિવ કે કોઈ મંત્રી દ્વારા આમંત્રણ આપવામાં આવે ને, તો આપણું પણ સન્માન કરાવી દઈએ. ચલો, આમંત્રણ આપવાનું. બસ તમારાથી નથી થતું આવડી મોટી ચાવણીથી, એવું માનું. હું આ વાત માનું જ નહીં. નહીં, એવી વાત નથી મારી કોઈ ઈગોની વાત નથી. આ તમારી ગોળ વાત છે. તમે કહો છો, મારા જેવો એક નાનો ખેડૂત, નાનો પત્રકાર તમને કહી શકે કે હું એપોઇન્ટમેન્ટ ફિક્સ કરાવી શકું. ફિક્સ એટલે વળી લોકો ઊંચું સરકાર જોડે ચર્ચા કરવા માટે. કારણ હવે આપણા દેશમાં વાવણીની સિઝન છે અને ખેડૂતો અને ભારતીય કિસાન સંઘ મોટું છે આપણું રચનાત્મક પ્રવૃત્તિઓ વાળું, એને સાથે લો ને. એમના તો અસંખ્ય ખરબો સભ્યો છે ભારતભરમાં. પણ તમે કહો છો ભગીની સંસ્થા છે, શું કરવાનું? જો આ તમે સલાહ જે આપો છો તો ભગીની સંસ્થા ક્યાંક ને ક્યાંક રાજકીય છેડા ધરાવતી હોય તો અમે એની સાથે નથી બેસી શકતા. સોરી. ઓકે, ચલો. બીજું હવે શું કેવું છે? કાંઈ કેવું છે તો હું પછી નહીં, સરકાર પોઝિટિવ હોય અને ખેડૂતો પણ પોઝિટિવ હોય. મેં વાત કરીને આપને ભૂખ લાગી હોય તો રસોડામાં જવું પડે, ઘરવાળીને કેવું તમારી વાત પડે. કરી છે, મારી વાત નથી સાંભળી ને. સાંભળીને મેં. નહીં, હું જે કહેવા માંગુ છું એ અલગ છે. હા, બોલો.
સરકાર જો પોઝિટિવ હોય અને આમંત્રણ આપતી હોય ખેડૂતો સાથે ટેબલ ટોક કરવા માટેનું તો વી આર રેડી. ઓકે, સરકાર પોઝિટિવ ટેબલ ટોક કર્યા પછી જ આ કામ રિઝલ્ટ નીકળશે. કોઈ પણ વાત ચર્ચા પેલું જુઓ મળવું પડે, ચર્ચા કરવી પડે. શ્યોર. ને સરકાર સામાન્ય વ્યક્તિને મળવા આપે છે તો તમે તો નિલેશ અરવડિયા છો. નહીં, આપણે એવો કોઈ ઓલું નથી, બ્રાન્ડ નથી કે આપણને એવો ઈગોય નથી, પણ જો ખેડૂતોનું હિત થતું હોય ને એના માટે ટેબલ ટોક કરવો હોય તો ચાલ ને હમણાં જ એક ખાલી ઈમેલ કરો યુવાન છોકરા જોડે, ભૂપેન્દ્રભાઈ પટેલને, હોમ મિનિસ્ટરને અને ઉર્જા મંત્રી ખાસ આપણા જે વિભાગ લાગે છે એમને, કૃષિ મંત્રીને, અને તમને એપોઇન્ટમેન્ટમાં મળવાનો ટાઈમ ન ફિક્સ કરે તો હું સરકારને કહી શકું કે સરકારે જે આ યોજના બનાવી છે એ ખોટી છે. તમે કાંઈ કરવું નથી, કોઈની ભલામણે નથી લે, સીધી ઓફિસમાં એપોઇન્ટમેન્ટ લો ને આ નિલેશભાઈ કરી શકે એમાં હું જાણું જ છું. હા, વી આર રેડી. અમે 5 જણાની કે 7 જણાની ટીમ. હા, તો તમે એ ટીમ ટેબલ ટોક કરીને પછી જે રિઝલ્ટ આવે એ જણાવજો, તો આપણે પછી એમાં સાચું શું ને ખોટું શું એ નક્કી કરશું. બરોબર? હું તો એવું ઈચ્છું છું કે ટેબલ ટોક જે થાય એનું પણ રેકોર્ડેડ થાય. ને આ જે કોમેન્ટો આવે છે કે આપણે આ નેતાઓનો ઇન્ટરવ્યુ લો, અમે નેતાને પૂછીએ છીએ, એવું નથી પૂછતા. રાઈટ, એ તો કરતા હોય બધા. અને તમે માનશો નહીં, મારું સ્ટેટસ છે ને જિંદગીમાં આઈ લવ યુ માય ફાર્મર એ જ રહેશે. ભગવાને ઘણું આપ્યું છે. આજે વાડીમાં જ બેઠો છું, આ પવન ફૂંકાય છે, મગફળીના કચ્છમાં વરસાદ નથી, ચોથું પાણી પાવું પડ્યું છે. બોલો. સાચું છે. ઓકે, રાઈટ. ચલો ભલે. ઓકે, થેન્ક યુ વેરી મચ.